જોહાર જય આદિવાસી મારા મિત્રો, મારા ગુજરાતના મિત્રો. હું આજે ખુશી અને આનંદ વ્યક્ત કરું છું કે હું પોતે ગુજરાતથી મેં પોતાની વાન લઈ અને 3-4 ભાઈઓ જમ્મુ, શ્રીનગર, લેહ થઈને આજે અહીંયા લેહમાં રોકાયા છીએ. મિત્રો, આનંદની વાત છે. પછી વાત કરીએ એ પ્રમાણે તમને અમે સોનમ વાંચુકની જે પ્રાથમિક જે સ્કૂલ છે, જે પોતે એક એવી પ્રકારની બનાવી છે, એની મુલાકાત લીધી. એમાં જ લેહના ની જે ગલીઓ છે એનું પણ અમે ફર્યા, આનંદ થયો. અને મિત્રો, ખાસ કરીને હું તમને એ જ કહેવા માગું છું કે અહીંયા લેહની અંદર અમે એક હોમસ્ટેમાં રોકાયા છીએ. હોમસ્ટેના જે ભાઈ છે એની સાથે અમે મળ્યા, મુલાકાત થઈ. તો ત્યાં જાણવા મળ્યું કે લેહની અંદર 3-4 મહિના જ ખેતી થાય છે. 3-4 મહિના, અને આપણે તો 3-3 ફસલો લઈએ છીએ. તો આશા રાખું છું કે જે ભાઈઓ પ્રવાસ કરે છે એ આવે તો આવા હોમ સ્ટે જે છે એની અંદર મુલાકાત લઈ અને એમનું પણ પોતાનું ગુજરાન ચાલે. કે 3 મહિના પછી એ ત્યાં અહીંયા કશું ઉગતું જ નથી. ત્યાં એમને જે પશુપાલનમાં જ્યાં ઢોર હોય છે, ગાય હોય છે, એમના માટે ઘાસ પણ એમને 6 મહિના સુધી સાચવી રાખવું પડે. તો મારે તમારા બધાને બહેન કહું છું, અમને આજે અહીંયા તમે જુઓ છો, હું કહું કે ફેરવજો આ બાજુ. તો હું બતાવું છું કે હોમસ્ટેની અંદર જે સુવિધા છે, જે આપણને ગેસ્ટ હાઉસની અંદર સુવિધા આપવાની વાત કરતા હોય છે, એની પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરે છે. તો અહીં મારા મિત્રો, અમે બધા સાથે રહીને બેઠા છીએ. જે કેમેરામેન છે એ પણ અમારી સાથે છે, ચિરાગભાઈ. તો ખાસ કરીને જે યુટ્યુબ ચેનલ છે એને તમે લાઈક કરજો, શેર કરજો. અને જ્યારે પણ લેહ, લદ્દાખ, મનાલી આવો, અથવા કે અહીંયા જાઓ તમે કારગિલ, તો ખાસ કરીને અહીંયા રોકાવાનું થાય. તો 100% તમે અહીંયા લેહની શરૂઆતમાં 3-4 કિલોમીટર પહેલાં જ એક ગામ છે, એ ગામમાં તમે રોકાઈ શકો છો. હું બને તો હું તમને જે હોમસ્ટેમાં રોકાય છે એમને પણ હું મુલાકાત કરાવીશ, અને સાથે તમને ફોન નંબર પણ આપીશ. પણ અમને બહુ ખુશી છે. દુઃખની સાથે એવું થાય કે ગુજરાતની આટલી શ્રીમંત પબ્લિક છે, પૈસાવાળી પબ્લિક છે, એની લેહની જે વ્યક્તિઓ જે છે એનો એટલો બધો પ્રેમ છે. મારા પોતાનો અનુભવ કહું છું, એટલો બધો પ્રેમ છે કે એ અમને એમનો પોતાનું ખેતર બતાવવા લઈ ગયા. એ હોમસ્ટે એટલે કે એકદમ પારિવારિક રીતે અમારી સાથે પારિવારિક રીતે વર્ત્યા છે. અને અમને એવું લાગતું નથી કે અમે કોઈ પ્રવાસમાં નીકળ્યા હોઈએ. અમે ઘરની અંદર એક મહેમાન તરીકે રોકાયા એવું લાગે. તો અહીંયા એમને ગાડી પાર્ક કરવા કીધી, તો ગાડી બહાર પાર્ક કરી. એમને એવું પણ કીધું કે અહીંના જે વ્યક્તિઓ છે એ ક્યારે ચોરીમાં નથી માનતા. તમારી ગાડી ચાવી ખુલ્લી ગાડી રહેશે તો અહીંયા પડી છે, હેલ્મેટ રહેશે તો પણ અહીંયા કોઈ નહીં ઉઠાવે. તો આપણે તો વિચાર તો કરો, અન્ય રાજ્યના વિચાર કરો, કેટલી બધી ચોરીઓની પ્રમાણ વધ્યું છે. અહીંયા પ્રેમ અને ચોરીનું પ્રેમ એટલો બધો છે, ચોરીની તો વાત જ નથી. હું તમને ફરીથી કહું, અહીંયા અમને બહુ ફિલિંગ થયું. સાથે સાથે અમને અહીંયા પારિવારિક દર્શન મળ્યા. તો 100% તમને કહું છું કે અહીંયા જે ફાર્મરો છે એ 3 મહિના જ એમને ખેતી મળતી હશે, બાકીના મહિનાઓમાં એ લોકો કશું કરી શકતા નથી. તો જ્યારે જે પણ હોમસ્ટેમાં જે પ્રવાસીઓ છે હોમસ્ટે પર આવે તો અહીંયા જે
મુલાકાત સાથે કરાવું અને 100% તમે એમના નંબર હું બોલું છું એ પ્રમાણે તમને લખી લેજો અને મુલાકાત લેવી.